સુરત શહેરમાં પાણીના સેમ્પલ અનફિટ સામે આવ્યા છે। તો સુરતથી આ સમાચાર, શહેરમાં પાણીના સેમ્પલ અનફિટ થયા છે। તો મનપાના અનેક વિસ્તારમાં પીવાનું પાણી દૂષિત થયું છે। પાલિકાના શુદ્ધ પાણીના દાવા વચ્ચે આ વરવી વાસ્તવિકતા સામે આવી છે, જ્યાં પાણીના સેમ્પલ અનફિટ થયા છે। વિવિધ ઝોન અને વિસ્તારમાંથી લીધેલા સેમ્પલ અનફિટ થયા છે। પાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા 73,201 સેમ્પલ લેવામાં આવ્યા હતા, ત્યારે શહેરમાં પાણીના સેમ્પલ અનફિટ થયા છે। સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે રાબિયા, સુરત શહેરમાં પાણીના સેમ્પલ અનફિટ જાહેર થયા છે, શું કહેશો? પાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા જે છે પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા। સુરતના વિવિધ વિસ્તારોમાંથી પાણી ગંદુ આવવાની, પાણીની અંદર ગંધ આવવાની સાથે જ પાણીની અંદર કચરો આવવાની ફરિયાદો ઉઠી હતી, જેને લઈને સુરતના મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાંથી, કતારગામમાંથી, પછી અનેક જે વિસ્તાર છે, સથાણા છે, એમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા। આ સેમ્પલની અંદર કેટલીક માત્રા જે છે ફેલ આવી હોવાનું પણ સામે આવી રહી છે। સુરત મહાનગરપાલિકાની જે પાણીની વાસ્તવિકતા છે, પાણી માટે સુરત જે જાણીતું છે, તે જ વાસ્તવિકતા તદ્દન જુદી જોવા મળી રહી છે। ખાસ કરીને જે વિવિધ ઝોનમાંથી સેમ્પલ લીધા છે એ ફેલ છે। પાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા 201 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા, જે પૈકી 2,914 સેમ્પલ અનફિટ આવ્યા છે, એટલે કે 3.98% સેમ્પલ ફેલ આવ્યા છે। મોટી મોટી વાતો પાલિકાની અને મોટા જે પોકળ દાવા છે એ હવે સ્થાનિકોની ચિંતા ઉભી કરે છે, કારણ કે પાણીની અંદર એમોનિયાનું જે ઊંચું પ્રમાણ છે તેને લઈને પાણી ચોખ્ખું નહીં આવવાનું, પાણીની અંદર ગંધ આવવાની, કચરો હોવાનું, આ તમામ જે વસ્તુઓ છે એને લઈને પાલિકાની અંદર કેટલાક સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી। પરંતુ કતારગામ વિસ્તારમાં સૌથી વધુ સેમ્પલ ફેલ આવવાને કારણે ખુદ અધિકારીઓ ચિંતિત જોવા મળી રહ્યા છે, ત્યારે સરથાણા વિસ્તારમાંથી સૌથી ઓછા સેમ્પલ જે છે એ અનફિટ આવ્યા છે। હાલ જોવા જઈએ તો વાલ્વ લીકેજ, ગટર લાઇન તથા ભંગાર પડવાના કારણે અનેક જે વિસ્તારો છે એના સ્થાનિકો પરેશાન જોવા મળી રહ્યા છે, પરંતુ પાલિકાના અધિકારીઓ માત્ર સેમ્પલ લઈ કામગીરી પૂરી કરી હોવાના દાવા કરી રહ્યા છે। જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આભાર।